મને લાગે છે કે ત્યાં પોલીસો નહીં આવી હોય ને તો બાળકનું નહીં ખાવું તો પણ રેમ થશે અને બાળક બોલવા છે શીતલ નથી તેની બેન શીલા છે અને અમેરિકાથી આવી છે હું શું કરું અને એનો મગજ બહુ જ ગરમ છે મારી બેન એવું કરે છે અને હું શું કહું છું કે મારી બેનનો રૂમ ક્યાં છે તારેનો રૂમ આ બેડરૂમ આ મારી ત્યાં કોણ પડ્યો છે તો મને બતાવો ને મારી બેન લઈ લો તારી બેન ઉપાડો તો કોણ ઉપર છે આઈને ઉપાડો હવે ઉપાડો મારી બેન તો વાત કે આવી તો મગજ તકલીફ છે મારું જલ્દી બેન ઉપાડો હમણાં ઉપાડો આ ઉપાડો જલ્દી મારું રૂમ બતાવો મારી બેન એમાં મારા પહેરવાના કપડાં છે મને તો એમ લાગે કોણા પડ્યા હાલો જલ્દી લઈ જાય આ કોણ કહ્યું અમારી ને મારી મોટી બા હા શીતલની બેન શીલા આવી છે અને અમેરિકાથી આવી છે અને એનો મગજ ખૂબ જ ગરમ છે હો તેની સામે બોલવામાં નો ખૂબ નો 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 વેરી બેડ જુદી લાવો હું હોય છે વેરી બેડ હા બેટા શીલા ક્યારે આવી સુને કોઈ જી હા શીતલના સસરા છે ઓહો તો ક્યારે આવી એ પૂછનારા ડોસો કોણ છે મને આવે 22 વર્ષ 23 દિવસ અને 24 કલાક થયા છે બાકી ભાઈ હિસાબની બહુ બાકી હો ભાઈ 22 વર્ષ 23 દિવસ અને 24 કલાક થઈ ગયા આની પાસે તો દુબઈના ડૂચા નીકળી જાય એવું કામકાજ છે ભાઈ સુને કોઈ જી હા આ કોણ છે આ મારી દીકરી નીતાના વર છે તો એમને નથી રહેવા ઘર ઘર તો છે તો? પણ પહેલા ઉપરવાળાએ રિટર્ન કર્યા હા. પછી દુબઈ ગયા હા. ત્યાંથી રિટર્ન ગયા બરાબર. હવે અહીંયા જ પહેલા પાછરા રહ્યા ઓહો એટલે એમ કહો ને કે ઘર જમાય છે ઓ મેડમ હા. વર્તમાન નહીં તો? વર્તમાન કોને કહેવાય કોને કહેવાય? કે જે દિવસ ને રાત સાસુ સસરાને ત્યાં પડ્યા રહેતા હોય હા. એને ઘર જમાય કહેવાય બરાબર. હું તો ખાલી દિવસે જ આવું છું રાતે તો પાછો મારે ઘરે વયો જ આવું છું ઓહો. તમને કેવો હોય તો દી જમાય કયો દી જમાય તો રિટર્ન નહીં ચેક મળી વાહ ભાઈ વાહ 100 રૂપિયાના ગાંઠિયા ખાઈ આવું અને 100 રૂપિયાના ભજીયા ખાઈ આવું કઈ ખુશીમાં ગાંઠિયા કઈ ખુશીમાં ભજીયા આ તમે મને ઇનામ ન આપ્યું કઈ ખુશીમાં પણ એના તમને મને મળે છે કલાકે પૂરો નથી છે કલાક તો બહુ ના હું શું કહું છું કે બજારમાં જાઓ જાઓ. અને મારા માટે વીલ સ્કીમ સિગારેટનો પેકેટ લઈ આવો કયું લઈ આવું વીલ સ્કીમ સિગારેટનો પેકેટ વેલ સ્કીમ અને હા હા. કદાચ એ ન મળે ને તો 555 લેતા આવો. 555 હવે આ જૂની હાકરીમાં 55 હું ક્યાં ગોતવા જાઉં ભાઈ આનું મોટું છે શિવાજી તૂટિયા પીતા જેવું અને આને 55 હતા લાવું
હું ગોતવા જાઉં જો ક્યાંક મળી જાય તો ઠીક છે નહીંતર જેતપુર હાલ્યો જાઉં આવતા થોડીક વાર લાગશે હો ના વાર નહીં હો, મારે ગામમાં જવાનું છે, તરફ લાગીને મારે સિગરેટ પીવી છે. એમ હમણાં લઈ આવું ગામમાં કોક તો પીવું દઈ દે. હા અને સાહેબ હવે સેન્ટર જોઈ આવા છે બહુ સરસ છે સરસ છે ને? તો છે ને આની પટ્ટી જરા ઢીલી થઈ ગઈ છે માટે બજારમાં જઈને ઠીક કરી આવો. પછી હું ઠીક કરવા જાઉં બેન શું કહું તો કોણ જશે તમારો માં? તો જલ્દી જાઓ ને, ફટાફટ જલ્દી કરવાનું. હા માજી, જો હું છે ને બહારથી ખૂબ થાકીને આવી છું તો મારા માટે છે ને બાથરૂમમાં ગરમા ગરમ પાણી તૈયાર કરો. જાઓ ગરમ પાણી મૂકવાનું છે. અરે બધા એમ જ કહેવા તો કોણ થશે? ના ના હમણાં જ જાઓ. હા હમણાં જાઓ, જલ્દી આવો ફટાફટ. અરે શીલા તું થોડી વાર આરામ કર હમણાં જાઓ પટ્ટીઓ આ તો તને કઈ બધાઈ હતી મેં બધાથી 555. તો ક્યાંય ન મળી પણ આ જે ઘડી લઈને આવ્યો છું આ લ્યો થેન્ક યુ. આમાંથી હું એક લઉં તમે